નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું રિયલ ડિબેટમાં. રવિભાઈ દેવરા સાથેનો આ શેર બજાર અને અન્ય રોકાણ વિકલ્પો અંગેના દર શનિવારે આવતા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણા વિશેષજ્ઞ તરીકે આપણી સાથે દર શનિવારે જોડાતા ભાઈ શ્રી રવિભાઈનું પણ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હમણાં કંઈક નું કંઈક આમ તેમ ચાલ્યા કરે છે. પહેલા અમેરિકા ઈરાન વચ્ચે સંધિ થઈ હતી, હવે લગભગ તૂટી ગઈ છે. સંધિ જેવું છે નહીં. રશિયા અને યુક્રેન એ બીજું ફ્લેશ પોઈન્ટ છે. એનું કઈ ઝઘડ્યા કરે છે. અખાતના દેશોમાં હજુ એમને કળ વળ્યું હોય પૂરેપૂરી એવું દેખાતું. ચીનની અર્થવ્યવસ્થા ધાર્યા કરતા વધારે મંદી તરફ જઈ રહી હોય એવું લાગે છે. આ બધા પરિબળો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધે, ડોલર ઇન્ડેક્સમાં બદલાવ આવે, ડોલરના પરિપ્રેક્ષમાં રૂપિયો ઘસાય અને દેશની અર્થવ્યવસ્થામાં પણ ફુગાવો, બેરોજગારી જેવા પરિબળો વધારે હાવી થતા લાગે, ત્યારે સામાન્ય રીતે આ દેશનું શેર બજાર નીચું જવું જોઈએ. જો કે હિયર ક્રેડિટ ટુ રવિભાઈ કે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે એપ્રિલ પછી શેર બજાર સમથળ થશે અને ધીરે રહીને આગળ જતા તેજી તરફી ચાલ પકડશે. આજે લગભગ ઘણા બધા એનાલિસ્ટ એવું કહી રહ્યા છે કે આવનાર સમય ભારતીય શેર બજાર માટે તેજીનો સમય છે. આજે આપણે આ વાત સમજવી છે રવિભાઈ પાસેથી કે ક્રૂડના ભાવ વધ્યા, આપણા ભાવ ના ઘટ્યા. ફેડે કઈ ના કર્યું, આપણા ભાવ ના વધ્યા. ચાઇનીઝ ઇકોનોમી રિસેશનમાં ગઈ, આપણા ભાવ ના ઘટ્યા. આપણે કઈ જાજુ ઉકાળી નથી નાખ્યું નિકાસ મોરચે, આપણા ભાવ ના ઘટ્યા. આવું કેમ? એવું શું શેર બજારમાં જાદુ થઈ ગયું છે કે રવિભાઈએ કહ્યું પછી એને ઘટવાનું બંધ કરી દીધું છે? તો આપણે બધા ભેગા થઈને રવિભાઈને દર્શનીય પૂજા કરું ને પાઈ તેલ લાવી તારા ચરણોમાં તરવું કરવું જોઈએ, જેથી રવિભાઈ આશીર્વાદ આપતા રહે કે જા બચ્ચા, शेयर बाजार अब आगे बढ़ेगा, उसकी मुद्दत खत्म हो गई है, अब नीचे जाने की कोई जगह नहीं है. આપણે બધા એ દિવસોની તલાશમાં છીએ. થશે નહીં થાય એ માટે આજે આપણે આપણી સાથે રૂબરૂ કર્યા છે રવિભાઈ. રવિભાઈ વચ્ચે વચ્ચે આમ તેમ સેમિનારોમાં જઈ આવે છે. પછી એક બહુ સરસ કાર્યક્રમ સીએનબીસી એમનો કર્યો. આપણને એવું લાગે કે આપણને નથી કહેતા, સીએનબીસી ને ઘણું બધું કહે છે. સીએનબીસી ને એવું લાગતું હશે કે નહીં ખબર નહીં, પણ મને તો એવું લાગ્યું ક્યાંક લગ્નમાં જતા રહે. એટલે રવિભાઈ બહુ આયામી વ્યક્તિત્વ છે અને એમનું શ્રેષ્ઠતમ આપણને મળે મળે પ્રયત્નશીલ કરીએ છીએ, પણ ક્યારેક આપણને હિન્દી અંગ્રેજી નથી આવડતું, આપણે નવડાય છે. એટલે રાષ્ટ્રીય ફલક પર ની ઘટનાઓ સમજવા માટે આપણે નાના પડીએ છીએ, ખાસ કરીને તમારી આ ચેનલ ધી રિયલ ડિબેટ. એટલે આજે રવિભાઈને આપણે પૂછવું છે કે ભાઈ તમે હવે તો મન મૂકીને કહો, અહીં તમારામાં અલનીનો આવી ગયો છે, અમદાવાદમાં અલનીનો આવ્યો છે,
જે અધવારો આવ્યો, જુલાઈ મહિનો, 18મી તારીખ થઈ જુલાઈની. હજુ અહીંયા વરસાદના નામે રામ બોલો ભાઈ રામ છે. સુરતમાં પડ્યો એટલે પડી જ ગયો. જોકે સુરતમાં જે થયું એમાં 6.5 ઇંચ જ વરસાદ પડ્યો છે, એના કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડ્યો. પણ મૂર્ખતા, વધારે પડતો આત્મવિશ્વાસ, સુરતના વહીવટી તંત્ર, સુરતના રાજકારણીઓની એક હવે ટેવ બનતી જાય છે. સુરતના રાજકારણીઓ પણ ભલભલા ચમરબંધીઓને પકડવાની વાત કરે છે. ને પકડાશે તો છોડીશું ને, પણ પકડો તો ખરા તમે. ત્યાં વરસાદ 6.5 ઇંચ 7 ઇંચ પડે એમાં સુરતની દુર્દશા થઈ જાય. સુરત તારી સોનાની મૂરત, એના બદલે સુરત તો કાદવનું સુરત, એ પરિસ્થિતિ થઈ જાય છે. બીજે ક્યાં આવું નથી થયું. દેશનું નહીં, પણ ગુજરાતનું આર્થિક પાટનગર સુરત ખરું. એવું કહેવાય છે કે સુરતમાં તમે કાદવ ફેંદો તો પણ રૂપિયા મળે. હમણાં તો એટલે જ કદાચ નગરપાલિકા, મહાનગરે આ કાદવ થાય એવી વ્યવસ્થા કરી આપીએ છીએ કે જેથી લોકો ફેંદે તો એમાંથી રૂપિયા મળે. ખબર નહીં વધારે જથ્થામાં કાદવ ભેગો થતો હશે તો સોદામણો પણ મળતી હશે એમાંથી. આ સુરત છે અને એની સોનાની મૂરત છે. આ બધા વચ્ચે શેર બજાર શું કરે છે એને ગંભીરતાથી આપણે સાંભળીશું. મેં શરૂઆત જરા થોડી હળવાશથી એટલા માટે કરી કે રવિભાઈ ગંભીર છે, માટે આપણે હળવા રહેવાનું છે. તો ઓવર ટુ યુ રવિભાઈ. જરૂરથી જે 2 એપ્રિલ વાળી આપણે વાત કરી હતી કે આપણે માર્કેટમાં બોટમ બની, તો એક કહેવત છે આપણે કે જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, અને જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. તો હું કવિ, રવિ અને અનુભવી ત્રણેય છું, એટલે ક્યાંક તો પહોંચશું. અને બેઝિકલી એ પહોંચવામાં મીન્સ કે આ કહેવત તો મીન્સ કે અનુભવીથી આવી હશે. તો એ અનુભવ બસ મેજરલી અનુભવી એ વધારે જરૂર છે, એટલે એક્સપિરિયન્સ વધારે મેટર કરે છે. કે પાછળ જેટલી હિસ્ટ્રી છે, આપણે સબપ્રાઇમ ક્રાઇસિસ થી બધી જ હિસ્ટ્રી જોઈ છે, આટલી બધી આપણે દૂર નથી જોઈ, એ ખાલી વાંચ્યું છે. પણ જે ફેસ કરવું છે, મીન્સ કે જે ફંડ લગાવીને, બીજાનું ફંડ ઇન્વેસ્ટ કરીને, અને એની સામે ડે બાય ડે, સેકન્ડ બાય સેકન્ડ રહીને જે ફેસ કરવું છે, એ 17-18 વર્ષનું ફેસિંગ છે. એટલે આપણને ખ્યાલ આવી જાય. મીન્સ કે આપણે ઘણીવાર આગળ ચર્ચા કરી છે કે મેરેજ થાય અને એંગેજમેન્ટ પછી તરત મેરેજ થયા હોય, 1-2 મહિના વાર લાગે બંને એકબીજાને સમજે. આ તે પછી જેમ 1-2 વર્ષ, 5 વર્ષ જેમ જેમ જૂના થતા જાય, એટલે એકબીજાની સમજ ના સમજ, એકબીજાની પસંદ ના પસંદ, બધું ધીમે 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 આપણને ખ્યાલ પડતો જાય. અને પછી એક ભૂલ ઓછી થાય કે એને ના ગમતો એને આપણે કરીએ. એટલે બેઝિક એવું છે કે માર્કેટમાં એવું છે, ધીમે 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 એ સમજ માર્કેટ સાથે રહી અને મીન્સ કે માર્કેટ સાથે એટલો ટાઈમ આપીએ એટલે માર્કેટ પણ આપણને મીન્સ કે સારું કન્સિડર કરે. અને માર્કેટ ઓલવેઝ કંઈક બોલે છે. હું તો હંમેશા કહું છું કે ભાવ હંમેશા બોલે છે. જે તમે સ્ક્રીન સામે હોય, માર્કેટ સામે હોય, તો માર્કેટ હંમેશા તમને કહે. પણ ઘણીવાર એવું હોય કે સામેવાળાની સાંભળવાની પરિસ્થિતિ અને સાંભળવાની જે મીન્સ કે હિંમત, સાંભળવાની એનો અનુભવ, એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. માર્કેટ બોલતો હોય છે પણ આપણે સાંભળી ના શકતા. કે ભાઈ માર્કેટ ક્યારેક આપણને પહેલેથી ઇન્ડિકેશન આપે, કોઈ સેક્ટર હોય, કોઈ સ્ટોક હોય, એ ઘટવાનું સ્ટાર્ટ થાય, તો આપણને રીઝન જોવાની, આપણને અને રીઝનને આપણા રીતે જોવાની ઓલવેઝ આપણે ટ્રાય કરીએ. હવે બેઝિક આપણા મનથી ને આપણા જોવાથી માર્કેટ નથી ચાલતું. માર્કેટ એના રીતે ચાલે. લાઈક કે મેરેજમાં આપણે જઈએ તો મેરેજમાં આપણે આપણી પસંદગીનું બનાવીએ તો બધાને ભાવે એવું જરૂર નથી. એટલે મેરેજમાં જ્યારે જમવાનું બને ત્યારે તમારે બધાની પસંદગી ધ્યાન રાખીને કરવું પડે. માર્કેટ શું છે કે બધાની પસંદગી, બધાની પસંદ ના પસંદ, બાઇંગ સેલિંગની પોતાના ડિસિઝન થી લોકો માર્કેટમાં આવે છે. જેની પાસે ઓલરેડી બાય છે એની પાસે 2 ડિસિઝન લઈ શકે કે હું રહું કે વેચું. જેની પાસે કઈ નથી એ લોકો બી 2 ડિસિઝન લઈ શકે કે હું હોલ્ડ કરું કે ઇન્વેસ્ટ કરું. તો બેઝિક બધા પાસે પોતપોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના કે ના કરવાના રીઝન અને રેશનલ હોય. અને આ બધા રેશનલ નું મેચિંગ થતું એક પ્લેટફોર્મ એટલે માર્કેટ.
કે ભાઈ લાઈક કોઈને એવું લાગતું હોય કે આ કોઈ પણ ફેક્ટર છે, હું હંમેશા કહું છું કે કોઈ પણ ફેક્ટર છે એ કે કોઈ પણ ન્યૂઝ છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ કંપનીના પ્રોફિટ પર કે ભારતીય ઇકોનોમી પર કેટલી આવશે, એ પોઝિટિવ આવશે, નેગેટિવ આવશે, એ બધાને ખ્યાલ છે. પહેલા એટલું પણ માર્કેટને મીન્સ કે જે માર્કેટ પાર્ટિસિપન્ટ છે એને પણ રિએક્ટ કરતા હતા કે ભાઈ પોઝિટિવ આવશે, નેગેટિવ. હવે તો કેટલા ટકા પોઝિટિવ આવશે ને કેટલા ટકા નેગેટિવ આવશે એ પણ માર્કેટ ડિસાઇડ કરી લે છે. એટલે માર્કેટ ધીમે ધીમે ડે બાય ડે સ્માર્ટ થતું જાય છે. એટલે આપણે થોડું માર્કેટથી આગળ એક કદમ ચાલુ હોય તો રીડિંગ, એક્સપિરિયન્સ, નોલેજ આ બધું જોઈએ. હવે ઘણા બધા ક્વેશ્ચન્સ હોય, ઘણા બધા લોકોને મનમાં એવું થતું હોય કે આખું વર્લ્ડ આ પછી નથી ચાલુ, અને એમાં પણ ખાસ કરીને જૂન અને અત્યારે જેટલો જુલાઈ ગયો એમાં વર્લ્ડનું સૌથી ટોપ પરફોર્મ કરતું કોઈ માર્કેટ હોય તે ભારતીય માર્કેટ છે. જે આગળના 4 મહિનામાં સૌથી ખરાબ પરફોર્મ કરતું માર્કેટ ભારતીય માર્કેટ હતું. તો બેઝિક એ જ રીઝન હતું કે ત્યારે જ્યારે સારા ટાઈમે આપણે પરફોર્મ ના કરી શક્યા, એના હિસાબે ખરાબ ટાઈમે આપણે નીચે ના આવ્યા. પ્લસ જે એફઆઈ આમાં સૌથી મોટું રોલ પ્લે કરી ગયું, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એ ભારતીય માર્કેટમાં અત્યારે 93% શોર્ટ છે. એટલે 100 રૂપિયામાં એ લોકો 93 રૂપિયાનું એ લોકોએ વેચી દીધું છે. હવે માત્ર એ લોકો એટલે મીન્સ 3 રૂપિયા હેજ કરી દીધા. 7 રૂપિયા એમના ગજવાના છે ટૂંકમાં. હા, એટલે 100 રૂપિયા એમના ગજવાના જ છે, પણ એમાંથી એ લોકો શું કર્યું છે કે 93 રૂપિયાની પોઝિશન સામે આઈધર ઇન્ડેક્સ થી કે ફ્યુચર થી વેચીને બેઠા છે. એટલે એ લોકો અમે એને લોંગ ના ગણીએ, અમે એને ગણી ન્યુટ્રલ. એટલે જે માત્ર નેકેડ લોંગ પોઝિશન છે 7-8% છે, એ 7-8% ક્યારે પણ નથી આવી. 10% થી નીચે જાય એટલે અમે એવું માનીએ. અને અત્યાર સુધી નિફ્ટી જયારે આપણે 22,200-400 થી વાત કરીએ કે હવે માર્કેટ, ત્યારે પહેલી વાર આ રેશિયો બન્યો હતો. અને એના હિસાબે મેં કીધું હતું કે હવે અહીંયાથી એફઆઈ ને વેચવાની જગ્યા નથી, અને એ લોકો 10% થી નીચે નેટ લોંગમાં આવી ગયા હતા. એ ટાઈમથી માર્કેટ ઉચકવાનું ચાલુ થયું. ફરીથી 23,000 ઉપર ઇન્ડેક્સ ગઈ નિફ્ટી, ત્યારે પાછા એ લોકો 10% નીચે આવી ગયા. એટલે ઓલવેઝ જ્યારે માર્કેટમાં એ લોકો ઓવરસોલ્ડ હોય એ બોટમ બને, અને એ જ ટાઈમે માર્કેટ બહુ ખરાબ હોય. અને પછી એ લોકોને શું છે કે એફઆઈ છે એમની પાસે શોર્ટની જગ્યા નથી. એટલે હવે નવું, ધારો કે આપણામાં અત્યારે પણ 8% જ છે એ લોકો લોંગ. એટલે હવે નવું શોર્ટ તો બહુ શું કરે, 8 રૂપિયાનું. 8 રૂપિયા એ લોકો લગભગ 0 કરશે નહીં, એ 8 રૂપિયાથી તો ઉપર રહેશે. એટલે એમને સેલિંગ કરવું છે, પણ એમની પાસે સેલિંગ કરવાનો સ્કોપ નથી. હવે સામે ડીઆઈ છે, ભારતીય શેર બજારનું સૌથી મોટું પાયાનું કારણ છે એ છે 30,000 કરોડની એસઆઈપી. 30,000 કરોડની જે એસઆઈપી માર્કેટમાં આવે છે, એટલે એ તો ફિક્સ થઈ ગયું કે 30,000 કરોડ તો આપણે રોકવાના જ છે માર્કેટમાં. એ જે 30,000 કરોડનો સપોર્ટ છે એ માર્કેટને નીચે નથી આવવા દેતો, એ માર્કેટને થોડું બૂસ્ટ આપે. અને થર્ડ જે થીમ થઈ કે સેમિકન્ડક્ટર અને એઆઈ, જે આખા વર્લ્ડમાં થીમ ચાલી હતી, અનાપ-શનાપ વેલ્યુએશન્સથી સ્ટોક ઉપર જઈ રહ્યા હતા. અને આપણે નહીં, ગ્લોબલી આ ટ્રેન્ડ છે કે જે ટ્રેન્ડ ચાલે ને, જે ન્યૂઝમાં હોય, એ પછી આપણે આટલું બધું ન્યૂઝમાં રાખી દઈએ છીએ કે આપણે પછી મૂળભૂત ફંડામેન્ટલ ભૂલી અને આપણે ખાલી ટાર્ગેટથી જ રમીએ છીએ. એટલે બેઝિક આમાં ટાર્ગેટ વાળું થઈ ગયું કે ભાઈ એનવીડિયા આટલું જશે, ટીએસએમસી આટલું જશે, ટેસ્લા આટલું જશે. આ બધાના ટાર્ગેટ લોકો માઇન્ડમાં ફિટ કરતા થયા, એ હિસાબે લોકો ફિટ થઈ ગયા. એટલે બેઝિક શું છે કે સેમિકન્ડક્ટર ની એઆઈમાં કરેક્શન આવ્યું, પ્લસ જે બિટકોઇન ક્રિપ્ટોકરન્સી જે ગણીએ એમાં પણ બહુ શાર્પ કરેક્શન આવ્યું છે. અને એમાં પણ ઘણા એવા પૈસા ધોવાયા. જે માર્કેટ $10 લાખ ટાર્ગેટ આપતું હતું, એ 60,000 થી લેવલ બ્રેક થઈ ગયું. એટલે ત્યાં પણ લોકોના પૈસા ધોવાયા. એટલે જે ગ્લોબલ થીમમાં જે ભારતીય ઇમર્જિંગ માર્કેટને સિવાયની જે લિક્વિડિટી જતી હતી, એ ફરીથી પાછી ટ્રેડિશનલ લિક્વિડિટીમાં મૂવ થઈ. ટ્રેડિશનલ લિક્વિડિટી, જે ટ્રેડિશનલ ફ્લો ક્યાં આવે? ટ્રેડિશનલ ફ્લો અત્યારે 2 કન્ટ્રી છે જ્યાં ટ્રેડિશનલ ફ્લો આવે છે. એક છે ચાઇના, બીજું છે ઇન્ડિયા. ચાઇનામાં ફ્લો સીધો નથી જતો, એ થ્રુ હોંગકોંગ રૂટ જાય છે. એટલે હોંગકોંગના માર્કેટ ને ઇન્ડિયાના માર્કેટ આ જુલાઈ અને જૂન આ મહિનામાં આપણે આઉટ પરફોર્મ કર્યા. કારણ કે સેમિકન્ડક્ટર અને એઆઈ થીમનો મોટા ભાગનો પૈસો છે એ હવે ધીમે ધીમે ત્યાંથી એ લોકોએ વિડ્રો કર્યો. હવે વિડ્રો કરીને એ લોકોને જવું હતું ક્યાં? એ લોકોને હવે મીન્સ કે આપણું માર્કેટ કારણ કે ચાલુ નહોતું. હવે કોરિયામાં શું થયું? કોરિયામાં માર્કેટમાં ઓવર રેગ્યુલેશન કરવાની ફરજ પડી. એ ફરજનો એક એક્ઝામ્પલ છે. કોરિયામાં જે પણ એડલ્ટ પોપ્યુલેશન છે, અત્યારે જેટલું સાઉથ કોરિયામાં એડલ્ટ પોપ્યુલેશન છે, એના 3.4% લોકોને માર્જિન કોલ આવ્યા. તમે વિચારો, શુક્રવારે
કોરિયાનું માર્કેટ બંધ હતું કારણ કે ત્યાં હોલિડે હતું. એટલે ગુરુવારે રાત્રે જે મોટા કરેક્શન આવ્યા ગ્લોબલ એઆઈ અને સેમિકન્ડક્ટર સ્ટોકમાં, એના પરિણામે કોરિયાના એડલ્ટ પોપ્યુલેશનના 3.4% લોકોને શુક્રવારે માર્જિન કોલ ગયા છે. એ લોકો સોમવારે આઈધર તો એમને માલ વેચવો પડશે કે પૈસા આપવા પડશે. આખા પોપ્યુલેશનના 3.4% લોકોને અગર જો આ પરિસ્થિતિ ફેસ કરવી પડે, એટલે શું થયું કે ત્યાં લિવરેજ લઈને માર્કેટ ટ્રેડ થયું, અને જેમ તેજી 180% કોઈ ઇન્ડેક્સ વધે એટલે પછી તો બધાને એવું થાય કે આ જ ભગવાન છે. ઘણી વાર પછી એવું થાય, ઘણા એનાલિસ્ટોને અમારા ભાઈઓને થાય કે હું જ ભગવાન છું, પણ માર્કેટ જ્યારે રિએક્ટ કરવાનું બંધ કરે એટલે ખ્યાલ આવી જાય કે ભાવ ભગવાન છે, એટલે માર્કેટ ભગવાન છે. એટલે બેઝિકલી આ સૌથી મોટી થીમ લાસ્ટ વીકમાં પ્લે થઈ. હજી પણ આ થીમ ચાલુ રહેશે, પણ આ થીમમાં એક આપણા માટે અડચણ એ ઊભી થઈ કે ક્રૂડના ભાવ 16% વધી ગયા એક વીકમાં. કારણ કે જે ટાકો જે છે એ હંમેશા ટાકો રહ્યો, બધું જ સમાધાન થઈ ગયું. આવું તો મીન્સ કે જિંદગીમાં તમે જો ઘણી વસ્તુ આપણને ટ્રમ્પ પછી પહેલી વાર શીખવા મળી કે પહેલા એગ્રીમેન્ટ સાઇન થઈ ગયા બે પ્રેસિડેન્ટ વચ્ચે, એના પછી નેગોશિએશન ચાલુ થયા, એના પછી ડીલ બ્રેક થઈ, એના પછી વોર ચાલુ થયું. આમાં તો મીન્સ કે આખું રિવર્સલ ચાલે દુનિયામાં. પ્લસ હવે તો એ પણ આવી ગયું કે ટ્રુથ સોશિયલ જો તમે સબસ્ક્રાઇબ કરશો $1 લાખ આપીને, એટલે તો તમને પહેલા ન્યૂઝ મળી જશે. એટલે એક મોટું બીજો ટાકો ટ્રેડ એ છે કે તમને અત્યાર સુધી ખબર તો પડતી હતી કે શું ન્યૂઝના હિસાબે રિએક્શન આવ્યું, હવે તમને પહેલા એ ટ્રુથ સોશિયલ પહેલા એ 95 લાખ રૂપિયા ભારતીય રૂપિયા પ્રમાણે જો તમે 95 લાખ ભરશો તો ટ્રમ્પ ડાયરેક્ટ તમને મેસેજ કરશે. અને એ કારણ કે એ એમને સબસ્ક્રિપ્શન ચાર્જ રાખ્યો છે, 2 પાર્ટ કરી દીધા. એટલે પહેલા ટ્રુથ સોશિયલમાં એમને આપશે. એટલે શું છે કે એ સબસ્ક્રિપ્શન કોણ લેશે કે જે વર્લ્ડના મોટા ઇન્વેસ્ટરો, જેને એનાથી વધુ પ્રોફિટ છે. અને આ કેટલા, આ એક મંથની ફી છે, વર્ષની નથી. વર્ષના $12 લાખ ફી છે. એટલે વર્ષના $12 લાખ જે લોકો કમાઈ શકતા હોય એનાથી ઉપર, એ લોકો આ ફી પે કરશે, કારણ કે એમને તો આ એડવાન્ટેજ છે. એટલે શું થશે, પૈસા જેની પાસે છે વધુ પૈસા બનાવશે. રિટેલ ઇન્વેસ્ટરને સૌથી મોટો માર પડશે, કારણ કે એને સમજ આવશે ત્યાં પ્લે આઉટ થઈ ગયા છે કે. તો બેઝિક આ બધા ફેક્ટરના હિસાબે હજી પણ વર્લ્ડ સતર્ક છે, પણ કારણ કે આપણી જે રિઝર્વ સિઝન ચાલુ થઈ એમાં આપણને સૌથી મોટો ભય શું હતો કે આ આઈટી થીમ છે એ ખોટી રીતે પ્લે આઉટ થઈ. મીન્સ કે આપણને શું હતું કે આપણે આઈટી માટે, ટેકનોલોજી માટે શો કર્યો ત્યારે મેં કીધું હતું કે 2032માં આજથી 5 વર્ષ પછી જો વર્લ્ડની ટોપ 10 આઈટી કંપનીઓ હશે તો એટલીસ્ટ 3-4 ઇન્ડિયાની હશે એઆઈ કંપનીઓ. કારણ કે આપણી કંપની ઓલરેડી એ વે પર ચાલતી હતી. આપણી કંપની થોડી ઓવર કોન્ફિડન્સમાં અને થોડી મોડી પડી, બાકી આપણી કંપની નહીં કરી શકે એવું નથી. અને એ જ હિસાબે તમે જો તો મેનેજમેન્ટના કમેન્ટ થોડા સારા આવ્યા. માર્કેટનું અનુમાન હતું કે મેનેજમેન્ટ છે બહુ ડવિશ થઈ જશે, મેનેજમેન્ટ કોઈ પોતાના ગ્રોથના આઉટલુકને ડિગ્રેડ કરશે. પણ બધા જેટલા મેનેજમેન્ટે જે કમેન્ટ આપી છે આઈટી કંપનીઓએ, બધા મેનેજમેન્ટે કમેન્ટ આપી છે કે લોકો એઆઈ ઉપર ગયા, અને બધાની રેવન્યુ 14-15% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધી રહી છે. એટલે બેઝિક એના હિસાબે માર્કેટને થોડો આસ્કારો થયો અને રૂપી વીક થયો. આપણે રૂપિયો 96.35 પહોંચી ગયો, 96.35, અને હમણાં થોડા ટાઈમમાં આવું જ રહેશે તો ઓલ ટાઈમ લો ફરીથી નવો બનાવી દઈશું આપણે. એટલે એ ટાઈમમાં આઈટી કંપનીઓને ફાયદો થાય, કારણ કે આઈટી કંપનીઓને ડોલરમાં રેવન્યુ વધારે આવે, એટલે એ લોકોને કન્વર્ઝનમાં ફાયદો મળે. તો એના હિસાબે આઈટી સ્ટોક્સ આ વીકમાં ઘણા સારા ચાલી ગયા, અને એના હિસાબે આપણું ભારતીય માર્કેટ સારું કરી ગયું. હવે જે નકારાત્મક મુવમેન્ટ આવે ક્રૂડના વધતા ભાવની, એ ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર આવે. હાલાકી ઓલરેડી એક આગાહી એવી કરવામાં આવી છે કે $200 નહીં, ક્રૂડ $300 પર બેરલ પણ જઈ શકે. જે મને લાગે છે કે કોકના ભેજાની પેદાશ છે. એવું જ હોય જે લોંગમાં હોય અને થોડું ભાવ. આ શું છે અત્યારે થઈ શું રહ્યું છે, શું કામ ફરીથી યુદ્ધ ચાલુ થયું, શું કામ પહેલા જેટલા મીડિયેટર આટલા એગ્રેસિવલી અંદર આવતા હતા, આ વખતે કોઈ મીડિયેટર અંદર નથી આવ્યું, કોઈ મીડિયેશનની પ્રોસેસ ચાલુ નથી અત્યારે. શું કામ? કારણ કે સાઉદીએ જે દિવસ $11 ક્રૂડનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું સાઉદી અરેબિયાએ, અત્યાર સુધી સાઉદી અરેબિયા પ્રીમિયમ લેતું હતું, હવે સાઉદી અરેબિયાએ $11 ડિસ્કાઉન્ટ જાહેર કર્યું. એ ટાઈમથી ઘણા બધા લોકોના પેટમાં દર્દ થયું, કારણ કે જો સાઉદી $11 ડિસ્કાઉન્ટ આપે છે
તો એ કારણ કે અત્યારે યુએસ ની સૌથી મોટી કમાણી ડિફેન્સ અને ઓઇલ, વેનેઝુએલાનું ઓઇલ લઈ લીધું અને પોતે પ્રોડક્શન વધારી દીધું, એટલે યુએસ ની મોટી કમાણી ઓઇલ. ગલ્ફ આખા જેટલા કન્ટ્રી છે બધાની કમાણી ઓઇલ, અને એ જ ઇસ્યુ ગલ્ફનો છે. હવે એક મિસાઇલ નો શું ખર્ચ થાય? કઈ ખાસ નહીં. એ લોકો મીન્સ કે જે ડિસ્કાઉન્ટ જો સાઉદીએ જાહેર કર્યું એના હિસાબે ઘણી બધી જે ગલ્ફ કન્ટ્રી છે એમને પણ ઇસ્યુ થયા, કારણ કે એમને પણ એવું હતું કે $11 એમને આપવું તો એ લોકોએ $5 સુધી જવું પડ્યું, અધરવાઇઝ તો કોઈ ત્યાં બાય ના કરે. અને આ જ રીઝન છે જેના હિસાબે વિવાદ ફરીથી પાછો ઉભો થયો. એટલે ક્રૂડ છે એ મેં ઘણા ટાઈમથી કીધું છે કે જે લોકો પહેલા તો હમણાં 50-60 આવી ગયા હતા લોકો, જ્યારે ઘટવાનું સ્ટાર્ટ થયું ત્યારે પણ મેં કીધું હતું કે ક્રૂડ એક લેવલથી નીચે જશે તો યુએસ ખુદ આવી જશે, કારણ અને એની પાસે બહુ પેતરાઓ છે અને એ કંઈક ને કંઈક. હવે ફોર એક્ઝામ્પલ આજે એક હતું કે કેનેડાના જંગલ છે એના એ લોકો સરખું સંવર્ધન નથી કરતા, એટલે અમારું વેધર ખરાબ રહે છે, એટલે એના ઉપર ટેરિફ નાખીશ. એટલે બેઝિક કોઈ ને કોઈ રીઝન, કોઈ ને કોઈ ન્યૂઝ એના હિસાબે 2-2.5 વર્ષ તો એમાં રહેવાના છે. હવે શુક્રવારે સવારે બહુ મોટી બિગ બેંગ હતી કે ભાઈ કંઈક બોલવાના છે, ટ્રમ્પ કંઈક બોલવાના છે, અને શું બોલા કે ચાઇનાએ અમારો ડેટા 20 કરોડ વોટર્સનો ડેટા ચાઇનાએ લઈ લીધો. હવે તમે વિચારો, વર્લ્ડની સૌથી મોટી ટેકનોલોજી કંપની ક્યાં? યુએસમાં. સૌથી મોટી એઆઈ કંપની યુએસ, સૌથી મોટી સાયબર સિક્યુરિટી યુએસ, સૌથી મોટી એજન્સી એ યુએસ. તો યુએસ પાસે એટલા બધા રિસોર્સિસ છે, છતાં યુએસ પાસેથી 20 કરોડ વોટર્સનો ડેટા ચોરાઈ ગયો. એટલે બેઝિક મારા હિસાબે તો હવે યુએસ ને નક્કી કરવું પડશે કે સૌથી મોટી ઇકોનોમી કોણ, જે ચોરી ગયું એ કે જેના ચોરાઈ ગયા. તો બેઝિક શું છે કે આ બધા ફેક્ટર્સના હિસાબે માર્કેટને ખ્યાલ આવી ગયો, અને હવે શું છે કે એકને એક વ્યક્તિ, એકને એક મીન્સ કે ન્યૂઝ અને નોનસેન્સનું એકનું એક મહત્વ માર્કેટ નથી આપતું. માર્કેટ ઓલવેઝ 2 વર્ષ પાછળનું વિચારે, માર્કેટ ઓલવેઝ થોડું ફોરવર્ડ લુકિંગ વિચારે, અને એના જ હિસાબે જ્યારે આપણી ઇકોનોમી થોડું સારું કરવાની આશા હતી ત્યારે પણ માર્કેટ ના ચાલે, અને હવે ખરાબ છે ત્યારે આપણે તૂટતા નથી, કારણ કે ઇન્ડિયન માર્કેટ થોડું એક એડવાન્સ સ્ટેપ લઈને ચાલે છે. પ્લસ આપણે અર્નિંગમાં કોઈ ડેન્ટ નથી દેખાયો, કારણ કે એવું હતું કે ક્રૂડનો પ્રાઇસ આ ક્વાર્ટરમાં તો સૌથી હાઈએસ્ટ રહ્યો હતો. આપણે $150 ક્રૂડનું ઇન્ડિયન બાસ્કેટ જોઈને આવ્યા છે, છતાં કંપનીઓએ પોતાના ખર્ચાને મેન્ટેન રાખ્યા છે. એટલે અત્યાર સુધી જે પરિણામો દેખાયા માર્કેટને એ નેગેટિવ ના દેખાયા. આગળ હજી સિઝન ચાલુ છે, લાઈક આજે બેંકોના પરિણામો આવ્યા, એચડીએફસી બેંક, કોટક બેંક, સાથમાં આઈસીઆઈસી બેંક, એક્સિસ, જે પણ મોટી બેંકો છે પ્રાઇવેટ, બધાના પરિણામો આવ્યા. બધામાં સ્લીપેજીસ તો બધા છે. એનપીએસમાં થોડું ઇચઅપ થયું છે, નેટ એનપીએમાં. એટલે બેઝિક એવું છે કે બધું સાનુકૂળ નથી, કારણ કે આપણે આ બધી ન્યૂઝને ફેક્ટર ઇન કરીને ચાલી રહ્યા છે, એટલે આપણા માર્કેટે એને વધારે નેગેટિવ ના લીધું. પ્લસ એફઆઈ શોર્ટ કરે એની જગ્યા નથી, નહીં તો તે લોકો બિગ બેંગ શોર્ટ કરી દેતે, પણ એમની પાસે જગ્યા હવે રહી નથી. એટલે જ્યાં સુધી એફઆઈ ફરીથી લોંગમાં ના આવે અને જ્યાં સુધી કોર્પોરેટ રિઝલ્ટ બહુ મોટું ડેન્ટ તમને ના આપે ત્યાં સુધી મારા હિસાબે માર્કેટમાં બહુ મોટા કરેક્શનની આશા ન રાખવી જોઈએ. વોલ્ટાલિટી આવશે, જરૂરથી આવશે, બધું સારું નથી હજી બેઝિકલી અડધી દુનિયામાં મીન્સ કે જ્યારે સૂરજ હોય તો અડધી દુનિયામાં અંધારું, એટલે ફેક્ટર બંને સાઈડના છે, ધ્યાન રાખવું જોઈએ. તો રવિભાઈ, આપણે ભારત પર પાછા આવીએ. બહુ સરસ વર્ણન કર્યું આપે. વિશ્વમાં શું થઈ રહ્યું છે, અમેરિકા શું કરવા જઈ રહ્યું છે, અમેરિકા શું કરી રહ્યું છે. હવે અમેરિકા માટે કપરો કાળ શરૂ થઈ રહ્યો છે, કારણ કે જે કંઈ અંદેશાઓ મળે છે, જે કંઈ એડવાન્સ પોલ સર્વેઝ મળે છે, એ ટ્રમ્પ મેજોરિટી ખોઈ રહ્યો છે. હવે કોંગ્રેસમાં જો ટ્રમ્પ મેજોરિટી ગુમાવે છે અથવા તો સેનેટમાં ગુમાવે છે, તો સરવાળે એની ક્ષમતા, નિર્ણાયક ક્ષમતા ઘણી ઘટે છે. બીજું, અમેરિકન કોંગ્રેસે જે ઠરાવ પસાર કર્યો એ પ્રમાણે ઇઝરાયલને હવે અમેરિકા એક પૈસો પણ આપવાનો નથી. એટલે ઇઝરાયલ હવે કૂદકા મારીને જે યુદ્ધ લડતું હતું તે ઇઝરાયલ માટે મુશ્કેલ બનવાનું એવું દેખાય છે. ત્યાં ઓક્ટોબરના અંતમાં ચૂંટણી આવવાની છે, અને ત્યાં પણ નેતન્યાહુ માટે કંઈ સારા સમાચાર આવે એવી શક્યતા દેખાતી નથી.
એટલે નહીં ઇઝરાયલ નહીં અમેરિકા, બેમાંથી એકેય જગ્યાએ ભાવિ સંકેતો બહુ સારા નથી. એ પરિસ્થિતિમાં તમે હંમેશા ફેડની વાત કરો છો, ડોલર ઇન્ડેક્સની વાત કરો છો, અને અમેરિકાના ટ્રેન્ડને વિશ્વની અર્થવ્યવસ્થા અનુસરે છે એવી વાત કરો છો, તો અત્યારે અમેરિકા નિશ્ચિત રીતે ખાડામાં પડવા જઈ રહ્યું છે. ત્યાં ઇન્ફ્લેશન વધ્યું છે, બેરોજગારી વધી છે, ત્યાં જે એનર્જી કોસ્ટ છે, એનર્જી કોસ્ટ વધી છે, એ ઘટે એવી કોઈ શક્યતા દેખાતી નથી. બીજી બાજુ ઇઝરાયલ માંદું પડ્યું છે, માંદું પડવાનું છે, કારણ કે અમેરિકાના બગલગોળી પર ચાલતું હતું. એટલે અમેરિકાની નાણાકીય સ્થિતિ પણ કંઈ બહુ વખાણી નાખે એવી નથી. આ પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને આ બંનેનો ઇમ્પેક્ટ વર્લ્ડ ઇકોનોમી પર અને એ વર્લ્ડ ઇકોનોમીનો ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી પર, ભારતના શેર બજાર પર શું પડે? ઝડપથી પહેલા મીન્સ કે અમેરિકાનું જે અત્યારે ડેટા આવી રહ્યા છે કે ડેટાના મીન્સ કે ફ્લો જે રીતે આવી રહ્યા છે, હવે એમાં શું છે કે અત્યાર સુધી કોન્ફિડન્સ હતો અમેરિકામાં. શું કામ આપણે બધું અત્યારે અમેરિકાનું બોન્ડ યીલ્ડ હોય, અમેરિકાના ડેટા હોય, આ બધું આપણે જોતા હતા. એનું રીઝન શું છે કે ત્યાં ડેટા આપણને તમને મીન્સ કે કન્વિન્સ થઈ જાવ તમે કે લાઈક આ ડેટા છે, આવી પરિસ્થિતિ હતી તો એ જ ડેટા આવશે. હવે તમે વિચારો કે લાસ્ટ મંથના ઇન્ફ્લેશનના આંકડા આવે જ્યારે ગેસોલિનના પ્રાઇસ, ડીઝલ પ્રાઇસીસ, એનર્જી પ્રાઇસીસ, ફૂડ પ્રાઇસીસ ઘણા હાઈ પર હતા. એઆઈ ને ઇન્ફ્લેશન પણ ઘણું છે, એઆઈ સેમિકન્ડક્ટરના હિસાબે ત્યાં ઇન્ફ્લેશન વધુ છે. પ્લસ ફૂટબોલ મેચના હિસાબે પહેલેથી મીન્સ કે ડિમાન્ડ પણ સારી હતી. છતાં એ ઇન્ફ્લેશનનો ડેટા -0.4 આવો, એ ઓલવેઝ મીન્સ કે એ ડેટાની ટ્રસ્ટવર્ધીનેસ પર ક્વેશ્ચન્સ ક્રિએટ. એટલે એમણે ભારત જેવું કર્યું ટૂંકમાં. હા, ડેટા મને મીન્સ કે ક્રેડિબિલિટી હવે અપાય એવું દેખાઈ નથી રહ્યું. અને એ જો ક્રેડિબિલિટી ખુદ યુએસએ પોતે જ નથી આપી. શું કામ? કારણ કે અમેરિકન ફેડ ચેર છે એને એ જ દિવસે, જે દિવસ ખરાબ ડેટા આવે, ઇન્ફ્લેશન આટલું શાર્પ કોન્ટ્રાક્શનમાં આવે, ઉલટાનું એવું હતું કે આ ઇન્ફ્લેશન તોડી નાખશે લોકોને અને બહુ મોટો ઇન્ફ્લેશનનો ડેટા આવશે, એની સામે ઘટી ના. હવે એ ફેડ ચેરે પણ કીધું કે ભાઈ આ કોઈ ટ્રસ્ટવર્ધીનેસ નથી અને આ ડેટા ઇન્ફ્લેશન આવો નીચે રહે એ હું માનતો નથી અને એના હિસાબે હું રેટ ચેન્જ કરીશ કે રેટ અહીંયા રાખીશ તો એના માન. અને એના હિસાબે ફરીથી અમેરિકામાં 30 વર્ષની મોર્ગેજના ભાવ છે, yield છે, એ 6.55 પહોંચી ગઈ, ઘટી હતી 6.3 સુધી. પણ પાછા ત્યાં મોર્ગેજ રેટ વધી ગયા કારણ કે લોકોને ખ્યાલ આવી ગયો કે જ્યારે ફેડ ચેર આ ડેટાથી કન્વિન્સ નથી, મીન્સ કે આ ડેટા ટ્રસ્ટવર્ધી નથી. પ્લસ કે એમને એવું છે કે આ સતત આ નીચે રહેશે બી નહીં, એમને એવું છે કે આ ડેટા ઘટીને નહીં આવે આવતા મહિને. એટલે બેઝિક એના હિસાબે અમેરિકન બોન્ડ yields હાઈ પર છે. અમેરિકામાં ખરાબ નહીં તો આ ઇન્ફ્લેશનના ડેટાએ બોન્ડ yield 20-30 બેઝિસ પોઈન્ટથી ઘટી જવી જોઈએ, કારણ કે આની ચિંતાએ બોન્ડ yield વધી હતી પણ બોન્ડ yield નીચે ના આવી. એટલે અમેરિકન બોન્ડ માર્કેટ એટલે આપણે વધારે જોઈએ કે એ ઓલવેઝ તમને સચ્ચાઈ બતાવશે. એટલે જો તમે બોન્ડ માર્કેટ ટ્રેક કરતા હોય તો તમને આ ડેટા ખ્યાલ આવી જાય કે આ ડેટાનું શું ઇમ્પોર્ટન્સ છે અને કેટલું રિલાયેબલ છે. એટલે બેઝિક માર્કેટ આપણે અમેરિકન બોન્ડ માર્કેટ, ફોરેક્સ માર્કેટ ઓલવેઝ એક હોય છે. હવે એની ઇકોનોમી પર શું અસર આવશે? તમે કેટલું પણ મીન્સ કે આજ સુધી મેં ટ્રેન્ડ જોયો છે, કન્ટ્રી હોય કે કંપની હોય, જે પણ ડેટાનું મેનિપ્યુલેશન ચાલુ થાય કે ડેટા મીન્સ કે તમને ક્વેશ્ચન માર્ક થાય અને તમને જ્યાં જેવું લાગે કે ધારો કોઈ કંપની છે એ સેક્ટર 10% ગ્રોથ કરો, કંપની 50% ગ્રોથ કરો, તો તમને ક્વેશ્ચન માર્ક તો થાય. અને આ જ ક્વેશ્ચન માર્ક એના કોન્ફિડન્સને, ઇન્વેસ્ટરના કોન્ફિડન્સને શેક કરવા માટે જરૂરી હોય અને આ જ એ કરી રહ્યું છે. હવે આનાથી શું થયું? નહીં તો તમારે આજે 6.55% જો મોર્ગેજ રેટ હોય તો અમેરિકન બેંકો અને ફાઇનાન્સની અર્નિંગ તો સ્ટેલર આવી જોઈ હતી, ઇનલાઇન અર્નિંગ આવી ગઈ, એમની પણ અર્નિંગ આવી ગઈ છે. હવે જ્યાં અર્નિંગ બહુ મોટી એક્સપેક્ટેશન્સ હતી, લાઈક કે સેમિકન્ડક્ટર થીમ જો, એઆઈ થીમ જો, ત્યાં અર્નિંગ આવી રહી છે પણ મેનેજમેન્ટ કોઈ પણ નથી કહી રહ્યું કે હું અર્નિંગનો ગ્રોથ આગળ કન્ટિન્યુ રહેશે. એટલે માર્કેટના અનુમાન કરતા ગાઈડન્સ નીચે આવી રહ્યા છે. એટલે એ અમેરિકન અને
ગ્લોબલ ઇકોનોમીનું અને ગ્લોબલ માર્કેટનું એ પરિસ્થિતિ છે. સિમિલર વેમાં TSMC તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની આ વીકમાં પોતાના પરિણામો શાનદાર હતા, પણ મેનેજમેન્ટનું ગાઈડન્સ અને એમની સ્પીચ ડબિશ હતી. એટલે મેનેજમેન્ટનું ફેસ રીડિંગ પણ એનાલિસ્ટો કરે કે એનું ફેસ પર જે બોલે છે એ ફેસના એક્સપ્રેશન આવે છે કે પછી બોલે છે કે એક્સપ્રેશન કોઈ ઓર અને ગ્રોથ કેવો. તો એ રીતે બોલે. હા, એટલે બેઝિક શું છે કે માર્કેટ બધું જ જોવે છે. માર્કેટ પાસે બહુ બધી આંખો છે અને આંખો માર્કેટ ઉપર વિઝિબિલિટી રાખીને બેઠી હોય. એટલે બેઝિક એવું લાગી રહ્યું છે કે અમેરિકામાં ઇલેક્શન આવતા આ ડેટા બહુ વધારે જો એ લોકો ટ્રાય કરશે તો એની જ સિસ્ટમ એની અગેન્સ્ટ જશે. એટલે બોન્ડ ડીલ ના કરતો ડેટા નીચે આવતો એટલે લોકોને સમજ પડે છે કે આ ડેટા શું છે. એટલે બેઝિક શું છે કે આવતા ટાઈમે એ પણ વધારે ફોકસમાં છે. ગ્લોબલી જે ફોરેક્સ અને બોન્ડ માર્કેટ ઉપરાંત જે ચીન વાળું જે ફેક્ટર છે કે ચીનના ડેટા ફ્લેટ થઈ ગયા. ના તો ચીન હવે બોલે છે, ના તો કોઈ ચીન પેકેજ આપે છે, ના તો ચીન હવે કઈ એને શું કર્યું છે, એને મુઠ્ઠી બાંધી લીધી. એને ખબર પડી ગઈ કે અત્યારે હવે મુઠ્ઠી ખોલવાની કોઈ ગુંજાઈશ રહી નથી. એટલે ના તો સ્પેન્ડિંગ કરે છે, ના તો બહુ એના ડેટામાં કોઈ ઇસ્યુ છે. અને ઉત્તરોત્તર એના ટ્રેડ બેલેન્સના ડેટા સારા થતા જાય છે. નહીં તો એનો ડેટા ખરાબ થવો જોઈએ, કારણ કે અમેરિકા એટલું બધું ટેરિફ લગાવવાની ધમકીઓ આપી, એટલી બધી સપ્લાય ચેન ચેન્જ થઈ, કોસ્ટિંગ વધી ગયા, ક્રૂડના ભાવ વધી ગયા, તો એને ડેફિસિટ આવી જોઈએ. એની જગ્યાએ એ લોકો દર મહિને નવું રેકોર્ડ સરપ્લસ કરે છે ટ્રેડ બેલેન્સમાં. તેમનું તો ટ્રેડ બેલેન્સ વધી રહ્યું છે એટલે એને કોઈ એમાં ઇસ્યુ છે નહીં. એટલે એને સ્પેન્ડિંગ બંધ કરીને હવે ટોટલી માર્કેટના શાંત રહેવામાં, કારણ કે ક્યારે શાંત રહેવું ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બોલતા તો બધાને ફાવે, પણ શાંત રહેતા ઓછા લોકોને ફાવે. એટલે બેઝિક અત્યારે શાંત બેઠું છે, એને કોઈ ઇસ્યુ નથી, એને કોઈ મળવું નથી કોઈને, કે એને કંઈ કરવું નથી. એ અત્યારે એનું ફેક્ટ જે પણ ગ્રોથ છે મેન્ટેન રાખવા માટે ટ્રાય કરી રહ્યું છે અને થઈ પણ રહ્યો છે. એટલે ચીન છે એનો લાભ બીજા કન્ટ્રી નહીં લઈ જાય, કારણ કે ચીને બધી જ કોમોડિટી મોટા પ્રમાણમાં ઇન્ક્લુડિંગ એનર્જી અને મેટલ્સ ને બુલિયન એ ત્રણેયનું સારા ભાવે હોર્ડિંગ કરીને બેઠું છે. એટલે અત્યારના ભાવમાં પણ એ વેચવા જશે તો એને એમનામાં જ મોટો બેનિફિટ છે. એટલે બેઝિક મારા હિસાબે વેચશે. પ્રશ્ન એ છે વેચવા જશે નહીં. હા, વેચવાનું ચાલુ થઈ ગયું. ગોલ્ડ એમને વેચ્યું, આ મહિનામાં ગોલ્ડ વેચ્યું, ચાંદી વેચી. That means ગોલ્ડના ભાવ, I was coming to that only, કે અત્યારે જે તમારા જે લોકોએ ગોલ્ડ પેલામાં રોક્યા છે પૈસા, તો 7% નીચા છે ભાવ અત્યારે. હજુ નીચા જશે ભાવ. ઇન્ટરનેશનલ માર્કેટમાં નીચે આવી ગયા છે. લાઈક કે આપણે ડોમેસ્ટિક માર્કેટમાં તો આપણે શું છે કરન્સીના હિસાબે બહુ વધારે નીચે નથી આવ્યા, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં તો જે ભાવ છે એ બહુ 10%, 11% જેવા ઘટી ગયા છે. આપણા માર્કેટમાં ડ્યુ ટુ રૂપી અને આપણી ડ્યુટી, આપણે જે ડ્યુટી રેસ કરી એટલે આપણને એટલો બધો ઇસ્યુ નથી. આપણે હજી પણ 1.40 આસપાસ ટ્રેડ કરી લઈએ છીએ અને ચાંદી પણ લાઈક સારા લેવલ પર આવી ગઈ છે. 2 લાખ આસપાસની 2,10,000ની ચાંદી આવી ગઈ છે. એટલે બંને જો આપણે ડ્યુટી ના વધારી હોત 9%, તો અત્યારે ઘણા નીચે હોત. પણ એ ડ્યુટી આપણે વધારી છે એટલે નીચે નથી આવ્યા. પ્લસ રૂપિયો વીક થઈ રહ્યો છે ડે બાય ડે. એટલે ઇન્ડિયન બાયર્સને આ ભાવથી નુકસાન નહીં થાય. પ્લસ આ ક્યાં સુધી રહેશે એ પણ હું ડેટ આપી દઉં. આજે થઈ છે 18/7/2026. કોમોડિટી માર્કેટની વીક સાયકલનો છેલ્લો દિવસ છે 29/7/2026. એટલે કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક, એક વાર પછી હજી આપણે મળીશું એ પહેલા. પણ ફેડની જે પોલિસી છે એ 29 તારીખે રાત્રે પોલિસી આવવાની છે. આ પોલિસી પહેલા માર્કેટ બહુ વધારે પડતું કોશિયસ થઈ ગયું છે. બધા ગ્લોબલ માર્કેટમાં ઇક્વિટીઝ હોય, આપણું માર્કેટ નથી તૂટ્યું એટલે આપણને ખ્યાલ ઓછો છે. ગોલ્ડ, સિલ્વર, ક્રિપ્ટો, આ તે ઘણી બધી એઆઈ કંપનીઓ હમણાં યુએસમાં લિસ્ટ થઈ, બધી આઈપીઓ પ્રાઇસથી નીચે આવી ગઈ. તો બેઝિક બધું ઘટ્યું છે. પણ સોનું અને ચાંદી છે એ પણ સારા રીતે ઘટ્યું છે. આપણા $3,950 ઇન્ટરનેશનલ માર્કેટમાં આવી ગયું, $55 ચાંદી આવી ગઈ. એટલે ટોપના ભાવથી ચાંદી તો અડધી થઈ ગઈ અને સોનું પણ ટોપના ભાવથી કરીબન 30%, 25-30% જેવું ઘટ્યું છે. ગોલ્ડ બિલ્સ 7.5% ઘટી છે, 7.5 થી 8%. હા, કારણ કે આપણે ડ્યુટી વધારી. હું આ ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ ઘટ્યું છે, આપણામાં ઓછું ઘટ્યું છે. બટ હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે હજી તમને તેજી નહીં જોવા મળે. હજી એકાદ સપ્તાહ તમને આ રીતેનું કન્સોલિડેશન મળશે. અને કારણ કે આવતા સપ્તાહમાં કોઈ પણ મેજર ડેટા નથી. યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી છે
પણ એ પોલિસીમાં પણ 2.4 વાળો રેટ અનચેન્જ 2.4 જ આવવાની એક્સપેક્ટેશન છે, ને એ જ આવશે. કારણ કે ઘણા બધું રેટ ઇન્ક્રીઝ ને એ બધું ત્યાં ઓલરેડી થઈ ચૂક્યું છે. એટલે હવે આ વખતે થોડી શાંતિ રહેશે યુરોપમાં. પણ એના પછીના સપ્તાહ જ્યારે ફેડ મીટ લઈને આવશે, હવે ફેડ અત્યાર સુધી બહુ ડરાયું છે કે હું બેલેન્સ શીટને ટાઈટ રાખીશ, હું અહીંયા ડોલર ઇન્ડેક્સ ઉપર એટલે છે કારણ કે એ લોકોની ઇન્ફ્લેશન સેન્ટ્રિક પોલિસી, એટલે કે રેટ હાઇક કરવા માટે એ લોકો વધારે વિચાર રહ્યા છે. એટલે આ બધા જે ફેક્ટર અને જે સેન્ટિમેન્ટ છે એ એક ક્લિયર ઇન્ડિકેશન આપે છે કે બેઝિક ગોલ્ડ અને સિલ્વર છે એ અત્યારે નહીં ચાલે. પણ ઓલવેઝ હું અત્યાર સુધી મેં જોયું છે કે ફેડની પોલિસી પહેલા જે એક્સપેક્ટેશન હોય અને રિએક્શન હોય એનાથી કોન્ટ્રા મૂવ એ પછી ચાલુ થશે. અત્યારે ફિઝિકલ માર્કેટ પૂરું ડ્રાય છે. ઇન્ટરનેશનલી કોઈ પણ કન્ટ્રીમાં અત્યારે ફેસ્ટિવિટી નથી હોતી. એટલે જે ફિઝિકલ માર્કેટની ડિમાન્ડ છે એ ડિમાન્ડ ના હોય એટલે શું થાય કે જે લોકોના પૈસા એટલે લોકોએ જે જ્વેલર્સ છે, સ્ટોકિસ્ટે જે ગોલ્ડ સિલ્વર લીધું છે એ લોકોને પોતાને ઇન્ટરેસ્ટ લાગતું જાય એટલે લોકો એકવાર કે જાઓ છૂટો, એટલે લોકો છૂટીને અત્યારે શાંત ઉભા હોય. પણ ઓગસ્ટ પછી ફેસ્ટિવિટીની શરૂઆત થાય. પ્લસ આપણે ઇમ્પોર્ટના રિસ્ટ્રિક્શન્સ આપણી ગવર્મેન્ટે ભારે મૂકા છે. સિલ્વરના ઇમ્પોર્ટ હવે ડીજીએફટીની અપ્રુવલથી જ સિલ્વર તમે લાવી શકો. ગોલ્ડના ઇમ્પોર્ટમાં ઘણું બધું ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન્સ મૂકા છે, ઘણા સીધા મૂકા છે, ઘણા આડકતરા છે. અને એના હિસાબે ગોલ્ડનું ઇમ્પોર્ટ ડ્રાસ્ટિકલી ઇન્ડિયામાં ઘટ્યું છે. એટલે જ્યારે ફેસ્ટિવિટીમાં કોઈનની ડિમાન્ડ આવશે, સિલ્વર કોઈનની, ગોલ્ડ કોઈનની, જ્વેલરીની, આ બધી ડિમાન્ડ આવશે ત્યારે આપણી પાસે એટલું સોનું અવેલેબલ નહીં હોય. એટલે શું થશે કે ત્યારે જે અત્યારે આપણે ગયા મહિને અને હમણાં સુધી સિલ્વરમાં ફિઝિકલ માર્કેટમાં 13,000 પોઈન્ટનું ડિસ્કાઉન્ટ હતું અને ગોલ્ડમાં 3,000 થી 1,500 પોઈન્ટનું ડિસ્કાઉન્ટ હતું. એ ડિસ્કાઉન્ટ હવે ધીમે ધીમે પ્રીમિયમમાં આવશે. એટલે આપણા ડોમેસ્ટિક પ્રાઇસીસ ફર્મ રહેશે. આપણા ડોમેસ્ટિક પ્રાઇસ ફર્મ રહેશે એટલે મારા મત મુજબ તમને અહીંયાથી ફરીથી ઇટીએફમાં સારો ઉછાળો આવશે, જે ગોલ્ડ બીસ છે, સિલ્વર બીસ છે. એટલે જે લોકોને બાય કરવું છે આવતું સપ્તાહ સોના ચાંદી માટે બાય કરવા માટે લાસ્ટ વીક હશે. એના પછી ભાવ ઓગસ્ટથી વધવાના છે. એટલે મારા હિસાબે જે લોકોને મીન્સ કે હમણાં 1-2 મહિનાનું જરૂરિયાત છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, થોડા પૈસા સાઈડમાં છે, તો મારા હિસાબે સોના ચાંદીના ETF લઈ લેવા જોઈએ. અને એક સારી તેજી તમને ઓગસ્ટમાં સોનું ચાંદી બતાવશે કારણ કે બધા ફેક્ટર નેગેટિવ પ્રાઇસમાં આવી ચૂક્યા છે અને ફેડ પોલિસી પછી સારી તેજીની આશા રાખવી જોઈએ. સો આપણે એને સમરાઇઝ કરીએ તો શેર બજારમાં કંઈ આસમાની સુલતાની થાય એવા કોઈ સંયોગો નથી. કંઈ નવું કંઈ ડિક્લેરેશન આવવાનું, કોઈ પોલિસી ડિક્લેરેશન આવવાનું આવું કશું છે નહીં. સોના ચાંદીમાં હજુ 15 દિવસ આ જ પ્રમાણેની પરિસ્થિતિ રહે અને ત્યાર પછી ઘરાકી નીકળશે, ભાવ ઉચકાશે. અને આમે ફેસ્ટિવલ સિઝન આવશે, નિયંત્રણો ઇમ્પોર્ટ ઉપરના છે, તો ઇમ્પોર્ટેડ ગોલ્ડ અને જેની પાસે સંગ્રહેલું છે સોનું, એ બે વચ્ચેની પેરિટીમાં ક્યાંક ભાવ વધશે. એટલે ગોલ્ડ બીલ્સના ભાવ વધે એ શક્યતાઓ નકારી શકાય નહીં. તો હાલ બધું મને લાગે છે કે રવિભાઈ આ ગોલ્ડ સિલ્વરને કવર કરી લે છે. જે રસ્તે ગોલ્ડ સિલ્વર જશે એ રસ્તે કોપર જશે. અને શેર્સમાં આપણે કંઈ બહુ મોટા ધડાકા ભડાકા થાય તેવું લાગતું નથી. ખરેખર તો અત્યારે આપણે અમદાવાદમાં આજે 18મી તારીખે ચોમાસું અડધું થઈ ગયું હોવું જોઈએ, છતાં ખાસ કઈ વરસાદ નથી. એટલે આ વખતે જે વર્તારો છે એ વર્તારા પ્રમાણે, અને હું અંબાલાલના વર્તારાની વાત નથી કરતો, પણ જે જુદા જુદા વેધરમેટના મોડેલ છે એ પ્રમાણે વરસાદની ઘટ રહીને વરસાદ 86% જેવો થાય, 85-86% જેવો સિઝનનો, એવી શક્યતા છે. અને એ જો થાય તો એગ્રીકલ્ચર પ્રોડક્શન 8 થી 10% ઓછું થાય.
હવે યુરિયાની શોર્ટેજ નહીં નડે એવું માની લઈએ, કારણ કે હવે એ પ્રશ્ન ઓલમોસ્ટ ખુલી ગયું છે, એટલે એ પ્રશ્ન નહીં નડે. તો આ પરિસ્થિતિમાં એગ્રીકલ્ચર પ્રોડક્શન જો 8 થી 10% ઓછું થાય તો જીડીપીના 16% એગ્રીકલ્ચર પ્રોડક્શન ગણીએ તો જીડીપીનો 1.6% ઓછો થાય. અને જીડીપી ઇન ધેટ કેસ વુડ સેટલ લેસ ધેન 5% rather than above 5%. અથવા જે આશાવાદ બતાવવામાં આવે છે તે આશાવાદ કદાચ જોવા ન મળે તેવી શક્યતાઓ આજની તારીખમાં દેખાય છે. અને જો જીડીપી આટલો ટાઈટ આવે તો કરવેરા ઘટશે, ભારત સરકારનું સ્પેન્ડિંગ ઘટશે, આયાત ઘટવાની નથી, કારણ કે કમ્પલસરી જે વસ્તુઓ છે તે તો લાવવી જ પડશે. તમે ચાઇનાની જ વાત કરીએ તો આપણે ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ બંધ કરી શકવાના નથી, ડીઝલ બંધ કરી શકવાના નથી, ક્રૂડ બંધ કરી શકવાના નથી, ખાદ્ય તેલ બંધ કરી શકવાના નથી. એટલે as far as our import bill is concerned, it is going to be continuing more or less as it was. As far as exports are concerned, nothing much is going to happen. As far as internal market is concerned, it is going to be a major problem. કારણ કે તમારો જીડીપી ઘટશે તો એનો સીધો ઇમ્પેક્ટ બજાર પર પડશે, કારણ કે નાણાંનું સર્ક્યુલેશન એટલું ઘટશે. આ સંયોગોમાં આ બધા જ ફેક્ટર ભેગા કરીએ તો દિવાળી પછીનું શેર બજાર મારા મત પ્રમાણે બહુ સમજી વિચારી અને તમે રોકાણ કરો તે પ્રકારની પરિસ્થિતિ લઈને આવી રહ્યું છે. નવા વિક્રમ સંબંધના શેર બજાર કેટલા અંશે આપાની સાથે સંમત છો? જરતી, આઈ થિંક માર્કેટમાં બેઝિક શું છે કે ઓલવેઝ ઇન્ફ્લેશન જે છે એ સેક્ટર ઘણા બધા સેક્ટરને આવરી લે છે, અને બે ઇન્ફ્લેશન, ફૂડ ઇન્ફ્લેશન, એનર્જી ઇન્ફ્લેશન. એનર્જી ઇન્ફ્લેશન તો ડેફિનેટલી 16%, ક્રૂડ બધું $85 ઉપર ક્રૂડ છે, અને એનર્જી અને એફએમસીજી મીન્સ કે એગ્રી ઇન્ફ્લેશન એકબીજાના પૂરક છે. એટલે એનર્જી વધે ઇન્ફ્લેશન તો એગ્રીકલ્ચરની પ્રોડક્ટને સૌથી મોટું જે કોસ્ટ હોય છે એ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન હોય છે, તો કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન વધવાની છે, અને કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન વધે એટલે એક એડોક ઇન્ફ્લેશન ઉપર ખતરો ઉભો થાય. હાલાકી અત્યારે મીન્સ કે લાસ્ટ યર આપણું એગ્રીકલ્ચર માટે ઘણું સારું હતું, એટલે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના જે પ્રાઇસીસ છે એ થોડા પ્રિવેન્ટિવ રહ્યા છે, પણ ઉપર તો છે. ટર્મરિકના ભાવ જો 20,000 ઉપર પહોંચી ગયા પર 100 મીન્સ કે કેજી. પછી તમે જો તો જીરા પ્રાઇસ, સ્પાઇસીસમાં ધનિયા, આ બધું ઉપર ચાલે છે. ઓઇલ એન્ડ ઓઇલ સીડમાં સોયાબીન, સોયા ઓઇલ, ક્રૂડ પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, સાથમાં કપાસ ઓઇલ, આ બધા જ ઓઇલના પ્રાઇસ ઘણા ઉપર ચાલે છે. હાલાકી આપણી કંપનીઓ થોડી સ્માર્ટ છે. ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં એવું છે કે જે પણ આપણા ઇમ્પોર્ટર્સ છે, ઓઇલ ઇમ્પોર્ટર્સ, એ લોકોએ આ વખતે જ્યારે મહિને પ્રાઇસ ઉપર રહ્યા એ મહિને આપણે ઇમ્પોર્ટ બહુ ઓછું કર્યું છે, અને જ્યારે પ્રાઇસ કરેક્ટ થયા આપણે ઇમ્પોર્ટ કરી લીધું છે, અને આપણા ઇમ્પોર્ટના કોન્ટ્રાક્ટ ઓવરઓલ થોડા ઠીક જ રહ્યા છે. એટલે બેઝિક જે ગ્લોબલી જે 30%, 40%નો વધારો છે, એટલો 40%નો વધારો આપણે રિટેલ પ્રાઇસ પર નથી જોયો, કારણ કે આપણે એવરેજિંગનો ઘણો મોટો બેનિફિટ લીધો છે, અને આપણે એક ક્વાર્ટરમાં આપણે ઇમ્પોર્ટ જ નથી. એટલે બેઝિક બહુ સ્માર્ટ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. આપણે મને ઘણા વર્ષ પછી એક કોમ્પ્લિમેન્ટ છે. એટલે બેઝિક મારા હિસાબે આ એક ફેક્ટર થોડું આપણને ઓછું નડ્યું. પણ આગળ જતા જો, કારણ કે આ વખતે 2 વરસાદ વચ્ચેનું જ્યારે ટાઈમ ડ્યુરેશન વધતું જાય ત્યારે ઓલવેઝ નેગેટિવ હોય, કારણ કે એક વરસાદ આવે એટલે ફાર્મર સોઈંગ કરી લે, પછી જ્યારે બીજો વરસાદ આવવાનો હોય અને એમાં જો વચ્ચેનો ટાઈમ વધી જાય તો શું થાય કે ફરીથી સોઈંગ કરવું પડે, એટલે એમને લોસ જાય. જે બિયારણનો લોસ, ખાતરનો લોસ, એ બધો લોસ એમને જાય, અને ફરીથી એમને વાવેતર કરવું પડે, અને ડિલે પણ થાય ક્રોપને ઉપર આવતા ફરીથી. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી એગ્રી ઇકોનોમી સફર કરે, અને રૂરલ ઇન્ફ્લેશન અને રૂરલ માર્કેટની ગ્રોથ, આ બંને એફએમસીજી સેક્ટરના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે રૂરલ ઇન્ફ્લેશન એટલે એગ્રી ઇન્ફ્લેશન હાઈ હોય ત્યારે એમની ઇનપુટ કોસ્ટ વધે, અને એની ઇન્કમ ઘટી હોય
રૂરલની, તો FMCG નું સેલ્સ ઓછું થાય, એટલે ડબલ માર પડે. બીજો માર પડે ઓટો ઉપર. ઓટોનું પણ એક બહુ સાઇઝેબલ માર્કેટ એગ્રી માર્કેટ છે, ખાસ કરીને એગ્રી મશીનરીઝ એટલે ટ્રેક્ટર્સ, ટુ વ્હીલર્સ, મીન્સ કે એક નીચેના લેયરની પેસેન્જર વ્હીકલ છે, કાર્સ છે, એ બધામાં બહુ મોટું માર્કેટ છે. એટલે બેઝિક એ માર્કેટની જે ડિમાન્ડ છે એને હિટ થાય. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કારણ કે ટાયર 1 સિટીમાં બધાને ઘરે એસી છે. હવે જે માર્કેટને અનુમાન છે કે એક્સપેક્ટેશન્સ ઉપર કંપનીઓ ગ્રો કરે છે, એ ટાયર 2, 3 અને રૂરલ પર વધારે ફોકસ કરે છે કે અહીંયા હવે ડિમાન્ડ આવશે, ત્યાં લોકો લેશે. હવે એક ઘરમાં 5 એસી હોય તો છઠ્ઠું ત્યારે જ આવશે જ્યારે એક ખરાબ થશે. તો બેઝિક હવે એ લોકોને સેગમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન વધારવાનું છે. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ જે વ્હાઇટ ગુડ્સ કહેવાય, એ બધા વ્હાઇટ ગુડ્સ છે એ રૂરલ સારું કન્ઝમ્પશન કરે છે. છેલ્લા 2 વર્ષ તો રૂરલ જ બચાવ્યું છે. એટલે બેઝિક આ ઘણા બધા સેક્ટર આવડેલા. આપણને એવું થાય કે રૂરલ નાનું છે, પણ મીન્સ કે એમ્પ્લોયમેન્ટ વાઇઝ અને કન્ટ્રીના 16% ગ્રોથ વાઇઝ એ જ પાર્ટિસિપેટ કરે છે. એટલે આ બધા ફેક્ટર જોતા એવું લાગે છે કે જો મોન્સૂનમાં ઉપર નીચે થયું અને ઇન્ફ્લેશન હાઈ રહ્યું તો મારા હિસાબે માર્કેટ દિવાળી પછી આટલું ખાસ નહીં ચાલે, કારણ કે હજી તો સોઈંગની ડેફિસિટ છે. હવે જો yield ઓછી આવે તો અરાઇવલની ડેફિસિટ છે, તમે કીધું એ બહુ જે પ્રેડિક્શન છે એ yieldમાં 9 થી 10% ઓછી આવશે. હા, ડેફિનેટલી આવશે ઓછી. અને સેકન્ડ શું છે કે yield ઓછી આવશે એ પણ એક ફેક્ટર છે. પ્લસ આપણી જ્યારે ડિમાન્ડ હોય છે ફેસ્ટિવિટીની, ફેસ્ટિવલમાં આપણી ડિમાન્ડ સારી હોય, પછી નવેમ્બર ડિસેમ્બરમાં ઇન્ડસ્ટ્રી સારી ડિમાન્ડ, એ પણ જ્યારે ડિમાન્ડ હશે ત્યાં સ્ટોક નહીં હોય, કારણ કે આપણે જુલાઈમાં આવી ગયા છે. સોઈંગનું હજી પણ ડિલે થઈ રહ્યું છે, ઘણા પરિવર્તન પણ કરી રહ્યા છે. એટલે આ વસ્તુ થવી જોઈએ મે એન્ડમાં, એના કરતા અત્યારે જુલાઈ એન્ડમાં હજી આ પરિસ્થિતિ છે. હવે 2 મહિના તો સિઝન લેટ, એટલે જે ક્રોપ આપણો સપ્ટેમ્બરમાં થી ઓક્ટોબરમાં કપાસ ને આ બધું આવવાનું સ્ટાર્ટ થતું, એ હવે નવેમ્બર ડિસેમ્બરમાં પહેલી વીણી આવશે, બીજી વીણી આવશે માર્ચ એપ્રિલમાં. અને જે પણ લોંગ સાયકલ વાળી કેસ્ટર છે, તો કેસ્ટર 6 મહિનાની સાયકલ છે. એટલે હવે તમે ઓગસ્ટ થી સોઈંગ કરો તો 6 મહિના પછી કોમોડિટી તમારા ઘરે આવશે. એટલે ઘરે આવ્યા પછી 15-20 દિવસે મીન્સ કે ખેતવાડી એજન્સીઓ છે કે આ બધે પહોંચશે પછી ઇન્ડસ્ટ્રી પાસે. તો એ સાયકલ બહુ લાંબી છે. એટલે મારા હિસાબે આ વખતે જો 1-1.5 મહિને સાયકલ દૂર રહેશે કે મીન્સ કે આ રહેશે, તો ઇન્ફ્લેશન નવેમ્બર થી લઈને ડિસેમ્બરમાં બહુ વધશે જ્યારે આપણી ફેસ્ટિવિટી હશે. એટલે પછી દિવાળી પછી મારા હિસાબે ડેફિનેટલી આ એક ફેક્ટર જોવાનું છે. હાલમાં ઇશ્યુ નથી, હાલમાં તમને આસપાસ જોશો બધું સારું લાગશે, પણ જો ફોરવર્ડ લુકિંગ રહીને ચાલો તો મારા હિસાબે જે સ્ટોક આપણે એડવાઇસ મુજબ તમે નીચે લીધા છે એ ટાઈમે તો ઘણા બધા સ્ટોકમાં ઘણું મોટું કરેક્શન હતું, તો એ સારા ભાવે સ્ટોકને પરિવર્તન કરતા રહો. અત્યારે એવું નથી કે એક મીન્સ કે વાવી દીધું ને બેસી જાઓ, એવું નથી. અત્યારે આ વખતે જેમ કેમ છે, મોન્સૂન છે, મેં કીધું કે ભાઈ લાઈક તમને એવું લાગ્યું કે કઈક ક્રોપને સોઈંગ કરવું, વરસાદ જ ના આવ્યો તો તરત જ બીજું બિયારણ નહીં નાખો તો શું થશે કે તમારું ખેતી જ નહીં થઈ શકે, એવું વર્ષ છે. ટૂંકમાં દિવાળી પછીનો સમય જરા ગંભીરતાથી લેવા જેવો. એટલે જો તમે ચેન્જ કરી શકશો સ્ટોકને તો આજનો ટાઈમ પણ સારો છે, દિવાળી પછીનો ટાઈમ પણ સારો છે. પણ જો તમે ચેન્જ નહીં થઈ શકો માર્કેટની પરિસ્થિતિ આધારિત, તો આજનો ટાઈમ પણ ખરાબ છે અને દિવાળી પછીનો ટાઈમ પણ ખરાબ છે. એટલે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક હજી પણ મોમેન્ટમ છે. માર્કેટ એવું નથી મોમેન્ટમની બહાર છે, બટ થોડું સિલેક્શન કરીને, થોડું રિસર્ચ કરીને, થોડું જોઈ વિચારીને, આસપાસના જે ફેક્ટર્સ છે એમાં જે પરિવર્તન થાય એ આધારિત થોડો પોર્ટફોલિયોમાં પરિવર્તન કરીને ચાલશો તો રિસ્ક મેનેજ તમારું થઈ જશે અને માર્કેટ ગ્રો થશે. આ બધા ફેક્ટર્સ એકવાર તો પૂરા થશે. આઈ થિંક યુએસ ઇલેક્શન પછી માર્કેટ થોડું બોટમ બનાવવાની ટ્રાય કરશે, ત્યારે તમે જો ઇન્વેસ્ટેડ હશો તો તમને પૈસા પણ મળશે. પણ બેઝિકલી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ રાખવા માટે, ત્યાં સુધી માર્કેટમાં કોન્ફિડન્સ રાખવા માટે થોડું પોર્ટફોલિયોમાં ચેન્જ કરતા રહો. અને આ અત્યારે વાંધો નથી, બધાને એવું થાય કે ચેન્જ કેમ કરું, મારી કોસ્ટ વધે છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન મને લાગશે, તો લાગવા દો કેપિટલ ગેઇન. કેપિટલ લોસ થાય એના કરતા કેપિટલ ગેઇન ટેક્સ ભરવો બહુ સારો છે. એ મેં આટલા વર્ષોના કેરિયરમાં મેં શીખ્યું છે કે એકવાર ગેઇન થતો બુક કરીને થોડો ગેઇન ભરી દો, થોડું ગવર્મેન્ટ કમાશે, ફરીથી એ તમારે જવાનું છે. તો બેઝિક આ બધું હિસાબે જ સાયકલ એક્ટિવ થાય. તો એ સાયકલ એક્ટિવેટ રાખો અને થોડું જોતા રહો માર્કેટને, પ્રોબ્લેમ નહીં આવે. અને થોડું ચેન્જ કરતા રહેજો.
અને જે મેં 30% રેશિયો કીધો છે રેશિયો આજ પણ ઇન્ટેક છે. નવું ઇન્વેસ્ટમેન્ટ કરો છો 30% ઇક્વિટી, 10% ગોલ્ડ બીજ, 10% સિલ્વર, 50% ડેટ, એ આજ રાખવાનું છે. હા, જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે એ લોકોને ડેટમાં સારું રિટર્ન મળ્યું છે. 50% જે આપણે ડેટ રાખ્યું છે, હવે આજે આપણે પરિવર્તન કરીએ છીએ. એ 50% ડેટમાંથી 10% ડેટ વિડ્રો કરી લો સોમવારે, અને એમાંથી 5% ગોલ્ડ અને સિલ્વર બીજ લઈ લો. એટલે આપણો આ એક આજના પ્રોગ્રામનો એક પરિવર્તન છે. હવે આપણે નેક્સ્ટ વીકમાં સિલ્વર અને ગોલ્ડ ETF એડ કરીશું. યસ, થેન્ક યુ વેરી મચ. મજા આવી. અને મળીશું પાછા આવતા શનિવારે. જોઈશું ત્યાં સુધી કઈ બાજુ બજાર શું રૂખ પકડે છે, શું વૈશ્વિક પરિબળો શું ઉભા થાય છે, દેશમાં શું ઉભું થાય છે, વાત કરતા રહેશું. તો દર્શક મિત્રો, આ હતા આપણા નિષ્ણાત અને ચહેતા રવિભાઈ દિયોરા. દર શનિવારે આપણે એમને મળીએ છીએ અને ઊંડાણપૂર્વક દરેક સેક્ટર વિશે રવિભાઈને કંઈક કહેવાનું હોય છે. એટલું જ નહીં, પણ જેમ એમણે કહ્યું કે તમે તમારું ડેટમાં 50% હોય તો એમાંથી 10% કાઢી લો, 5% ગોલ્ડમાં, 5% સિલ્વરમાં નાખો. એમના જે સૂચનો હોય છે સ્પેસિફિક હોય છે, અધતાલ નથી હોતા. એનો એક મોટો ફાયદો છે. તો મળતા રહીશું અમને. ધન્યવાદ રવિભાઈ, ધન્યવાદ દર્શક મિત્રો આ શો જોવા માટે. હજુ પણ રજીસ્ટર ન કરાવ્યું હોય અને તમને લાગતું હોય કે આ શો ચૂકવા જેવો નથી, તો સબસ્ક્રાઇબ કરો. અમારી બીજી 2 ચેનલ છે, એક હિન્દીમાં છે ખબરદાર, એક અંગ્રેજીમાં છે ગ્લોબલ ક્રોસરોડ્સ. આ બંને ચેનલોને પણ તમે સપોર્ટ કરો, ટેકો આપો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવામાં તમારે કંઈ એમાં તેજીમંદી થવાની નથી, કારણ કે તમારે કંઈ રોકવાનું નથી. તો તમે જોડાશો અમારી સાથે, તમારી હિંમત વધશે. ચાલુ અમે કરી એનો પહેલા અઠવાડિયામાં અમારો અનુભવ સારો છે. વી આર કોન્ફિડન્ટ that they will grow. As we grow, we want you to be with us, as you are with us for the real debate. અમે ક્વોન્ટિટીમાં નથી માનતા. અમારે 2 લાખ, 2.5 લાખ, 8 લાખ, 10 લાખ, 88 લાખ આવા સબસ્ક્રાઈબર્સ નથી જોઈતા. કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે બહુ જર, બહુ પૈસો હોય, બહુ છોકરા અને 2 નારી ભરથાર, ઉતનો કો મત મારીઓ, માર રહો કિરદાર. જેના 2 લાખ, 4 લાખ, 10 લાખ, 12 લાખ, 18 લાખ સબસ્ક્રાઈબર હોય, એ સબસ્ક્રાઈબરોને શું ધ્યાન આપતા હશે? એમનો કોમેન્ટ આવે તો એ કઈ રીતે જવાબ આપતા હશે? કોને ઉદ્દેશીને એમની વાત કરતા હશે? અમને ખબર છે કે અમારો જે સબસ્ક્રાઈબર છે કોણ છે, એનું પ્રોફાઇલ શું છે, એને ઉદ્દેશીને અમારે શું વાત કરવાની. એટલે અમે વી આર હેપી with 53,000 subscribers. We believe in quality. અને પેલી કહેવત કે બહુ જર, બહુ છોકરા અને 2 નારી ભરથાર, ઉતનો કો મત મારીઓ, મારો કિરદાર. બહુ નથી જોઈતા હવે સબસ્ક્રાઈબર. તમે અમારી સાથે જોડાયેલા રહો, બીજા તમારા જેવા મિત્રોને જોડો, અને આપણી કારવા આગળ વધતી રહે. તો પાછા વળી 1 વર્ષમાં આપણે 1 લાખનો આપણો પાર કરી દઈશું. પણ રેલી ક્વોલિટી સબસ્ક્રાઈબર્સ. અને તમારા વિદેશમાં જે મિત્રો રહેતા હોય, સગાવાલા રહેતા હોય, એમને ચોક્કસ કહો ખબરદાર અને ગ્લોબલ ક્રોસરોડ જોવા માટે. મળીશું. ધન્યવાદ રવિભાઈ, ફરી એકવાર ધન્યવાદ દર્શક મિત્રો આપતા. થેન્ક યુ.